सर्वत्र बन्द्यते ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमल अचलं सर्वधि साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि सद्गुरुं तं नमामि। बोल श्री सद्गुरुदेव महाराज की जय। जगत जननी श्री माता जी की जय। हृदय सम्राट श्री भोले जी महाराज की जय। परमाराध्य श्री मंगला माता जी की जय। कृष्ण कन्हैया लाल की जय। उमापति महादेव की, सियावर रामचंद्र भगवान की, सनातन धर्म की जय। आदरणीय माताओ बहनों, आप लोग हमણાં खूब सुंदर सुंदर भजनों ने सांभळ्या, मोरलाना टोकारे कर्या ने बाय बहुत सरस भजन गायो कि भक्ति करवी ने डरवू बे नहीं बने। भक्ति करवी होय तो डर राखीए तो भक्ति कोई दिवस थाय नहीं। निडर थईने ज थाय। जेणे जेणे भक्ति करी एना जीवन में निडरता हती। मीराबाई ने राणाजीए कीधुं कि तारे भक्ति करवी होय तो तू आ राजमहल छोड़ी दे, तारे राजमहल में रहेवुं होय तो तू भक्ति छोड़ी दे। मीराबाई शुं कहे, तारो मेल तने मुबारक, मारे कई राजमहलनी जरूर नथी, पण भक्ति नहीं छोड़ू, संतोने नहीं छोड़ू, केम के एमां जे आनंद छे या राजमहल में नथी। राजमहल में कावा दावा चाल्या ज राखे। सौथी वधारे राजनीति, ईर्ष्या, द्वेष आ बधुं राजमहल में ज होय। दूरथी जोवावाळाने एम लागे कि केवुं आ लोकोने सुख राजमहल में रहे, पण त्यां जेटली ईर्ष्या द्वेष होय एटली सामान्य घरों में होती नथी। आ बधुं सेना माटे ज? राज सिंहासन, धन दौलत, माल मिलकत, पण ई कोई दी कोईनी पासे कायम रह्युं छे? आज रजवाड़ा बधाय खत्म थई गया ने बधानुं जीवन एक सामान्य जीवन बनी गयुं। क्यारे समय पलटो ले एनी कोईने खबर नथी। એટલે સંતો કહે છે કે જીવન છે ને ક્ષણિક છે। पानी केरा बुदबुदा असमानुष की जात, देखत ही छिप जात है जो तारा उगे प्रभात। आ जीवन पाणीना परपोटा जेवुं छे। આપણે જોઈ પરપોટો જોત જોતામાં ફૂટી જાય, એમ જીવન જોત જોતામાં સમાપ્ત થઈ જાય, ઘડીકમાં હતા નતા થઈ જાય। આવું ક્ષણિક છે જીવન। મને એક વાત યાદ આવે છે, એક રાજ્યની અંદર એવો નિયમ હતો કે 7 જ દિવસ એ રાજ સિંહાસન પર કોઈ રાજા બેસે। 8મા દિવસે એને નદી પાર એક જંગલ હતું, એ જંગલમાં છોડી દે ને ત્યાં વાઘ, સિંહ, ચિત્તા એનું ભોજન કરી જાય।
આમ દર 8મા દિવસે રાજા બદલાય. નદી પાર જંગલમાં કે છે હાડકા જ હાડકા દેખાય. એવામાં એક સંત અચાનક એ રાજ્યમાં આવી ગયા ને જેવો દ્વારમાં પ્રવેશ કર્યો એટલે ગામના લોકોએ, એ રાજ્યના લોકોએ એમને ફૂલમાળા પહેરાવી ને કીધું કે મહારાજ, હવે તમે અમારા રાજા છો. સંત કે પણ હું તો ફક્કડ સાધુ. એ કે ના, અમારા રાજ્યનો નિયમ છે કે 8મા દિવસે જે પહેલું પ્રવેશ કરે નગરના દ્વારમાં એને રાજા બનાવી દેવો. તમે 7 દિવસ માટે રાજા છો. સંતે કીધું પછી? તો પછી કે આ નદી પાર ઓલું સામે જે જંગલ દેખાય ત્યાં તમને છોડી મૂકવામાં આવશે. અમે વાજતે ગાજતે તમને ત્યાં લઈ જાય, નદી પાર કરી દઈ, પછી તમારું જીવન તમારા હાથમાં. બચવું કે મરવું એ તમારા હાથમાં. તો સંત કે આ 7 દિવસ, કે 7 દિવસ આ રાજા પ્રજા બધાય તમારા. તમે જે આદેશ આપો એ બધા જ કરે, પણ 8મા દિવસે નહીં. સંતે કીધું સારું, જેવી પ્રભુની મરજી. ઈશ્વરે કદાચ આવું જ ઈચ્છ્યું હશે. એમને રાજ સિંહાસન પર બેસાડ્યા, રાજ તિલક કર્યું ને કીધું મહારાજ, હવે આદેશ કરો, આપ અમારા રાજા છો. સંતે થોડુંક ધ્યાન કર્યું ને પછી આદેશ કર્યો કે મંત્રીવર નદી પારનું જંગલ આખું સાફ કરી નાખો. આખું કે જે બધું જ જંગલ સાફ ને ત્યાં સુંદર મજાના ઘર બનાવો, એક રાજમહેલ બનાવો, કુવા વાવડી બનાવો, સ્કૂલ બનાવો. આ 7 દિવસમાં તમારે આ કાર્ય બધા પાસે રહીને પૂરું કરાવવાનું. એ કે જેવી આજ્ઞા રાજન. આજ્ઞા થઈ એટલે રાજ્યની પ્રજાને લઈ રાજમહેલની અંદર જે સેવકો હતા, સૈનિકો હતા, કારીગરો હતા, બધાને લઈ ને મંત્રી પહોંચી ગયા નદી પાર. 1 દિવસમાં તો આખું જંગલ સાફ કરી નાખ્યું. કે છે મકાન માટે પાયા ખોદાવા લાગ્યા. સ્કૂલ બની ગઈ, મકાનો બની ગયા, રાજમહેલ બની ગયો. અંદર રાજમહેલમાં ભંડાર ભરાઈ ગયા. સંતે આ દરમિયાન અમુક લોકોને કે છે ચૂઝ કર્યા, પસંદ કર્યા. એને કીધું જાઓ સામેના કે છે નગરમાં જઈને હવે તમે વસી જાઓ. બધા હોશિયાર કારીગર એવા લોકોને ત્યાં વસાવી દીધા. 7 દિવસ પૂરા થયા એટલે બધા નગરના લોકો વાજતે ગાજતે નદી પાર સંતને મૂકવા ગયા. પણ ત્યાં તો બીજું નગર વસી ગયું. સંત જઈને સીધા રાજમહેલમાં નિવાસ કરે છે ને જે પસંદ કરેલા લોકો હતા બધાને મકાન આપી દીધા, ભંડાર ભરેલા. મંત્રીનું કાર્ય જોયું એટલે આ સંતરૂપી રાજાએ એમને રાજ સિંહાસન પર બેસાડી દીધા કે આજથી તમે આ નગરના રાજા ને આનંદથી સુખેથી રાજ કરો. પ્રજામાંથી કોઈ યોગ્ય હોય તમે નિવૃત્ત થાવ ત્યારે એને રાજ સિંહાસન પર બેસાડો. સંત પાછા ત્યાંથી કે છે નીકળી ગયા, પોતાનું લક્ષ્ય ચૂક્યા નહીં. ત્યારે લોકોએ કીધું કે વાહ, સંતની કેવી આગમ સૂઝ. પણ આટલા બધા રાજા એવા અત્યાર સુધીમાં જંગલમાં હાડકાઓના ઢગલા થઈ ગયા, પણ કોઈ આવું વિચાર્યું નહીં. તો વિચાર કરો, બુદ્ધિમાન કોણ? સંત.
કે જેણે પોતાનું ભવિષ્ય વિચારી લીધું, જંગલને જ ખતમ કરી નાખ્યું ને ત્યાં એક નવું નગર બની ગયું. પરમાત્મા રૂપી કે જે સાધુ છે એ આપણી વચમાં આવે છે ને આપણને આ જ્ઞાન આપે છે કે બુદ્ધિનો વિકાસ કરો. ભગવાને બુદ્ધિ આપી જ, ચીલા ચાલુ બધા જીવે એમ આપણે જીવવાનું નથી. ભગવાને માનવ શરીર આપ્યું જ, કર્મ કરવાની શક્તિ આપી, વિચારવાની શક્તિ આપી, આપણને નિર્ણય કરવાની શક્તિ આપી. આ મન વચન કર્મથી આપણે આપણું જીવન સુધારવાનું છે. બધાની જેમ કરીએ તો હાડકાનો ઢગલો થઈ જાય, પણ સંતની જેમ વિચારો, એમની જેમ નિર્ણય લો તો પોતાનું જીવન સુધરે ને બીજાનું પણ સુધરે. જીવનને કેમ સુધારવું એ આપણે કે છે સંતો પાસેથી શીખવાનું છે. એ નગરનો આખો નિયમ જ બદલાઈ ગયો કે રાજનો અધિકારી કોણ? તો કે જે બુદ્ધિમાન હોય, સશક્ત હોય, સર્વગુણ સંપન્ન હોય, એ જ રાજ્યનો અધિકારી છે. ગમે તે પહેલા આવી જાય રાજા બની જાય એમ નહીં. એમ આપણું જીવન આપણે સદમાર્ગે લગાવવાનું છે કે જેથી કરી 84નું જે ચક્કર છે એ ચક્કરમાંથી આપણે છૂટી જઈએ. એ તો માનવ શરીર મળ્યું, વળી પાછા પૂરું થયું એટલે 84માં પાછા જવાના. એટલે સંતોએ કીધું કે 84 ભ્રમ દિયા માનુષ જન્મ પાયો, કહે નાનક નામ સંભાલ સોદી નેડે આવ્યો. કે 84 લાખ યોનિમાંથી ફરતા ફરતા આપણે આ માનવ શરીરમાં આવ્યા છે ને આમાંય જો પ્રભુ ભજન ન કર્યું, ભક્તિ ન કરી, સત્કર્મ ન કર્યા તો વળી પાછી 84 તૈયાર છે. જીવન તો ક્ષણિક છે. જેમ એકવાર એક શેઠ એના પરિવાર સાથે, એમની ધર્મપત્ની, એમની દીકરી દીકરો, ઘરમાં નોકરાણી હતી, બધાને જ લઈ ને સત્સંગમાં ગયા. સત્સંગ સાંભળીને ઘરે આવ્યા એટલે શેઠે કીધું કે સંતે બહુ સરસ વાત કરી. રાજા પરીક્ષિતની કહાની સંભળાવી ને સંતે કીધું કે જીવન આપણું 7 દિવસનું છે. રવિવારથી લઈને સોમવાર સુધીમાં આપણું જીવન પૂરું થઈ જશે. એટલે આ 7 દિવસમાં જે કામ કરવા બધા કરી લ્યો. 6 દિવસ બધા કામ કરો, 7મા દિવસે પ્રભુ ભજન કરીને પરમાત્મામાં સમાઈ જાઓ. તો શેઠાણી કહેવા લાગ્યા કે તમે બરાબર ધ્યાનથી સત્સંગ સાંભળો નહીં. અરે સંતે એમ કીધું કે જીવન 2 દિવસનું જ છે. એ 2 દિવસની અંદર જ આપણે જીવન સુધારી લેવાનું છે. મહત્વના જીવનના 2 દિવસ મહત્વના, જન્મ દિવસ ને મરણ દિવસ. આ વચ્ચેનો જે સમય છે એ જીવન પણ કઈ રીતે આપણું મરણ સુધરે એ આપણે પહેલાં વિચારી લેવાનું છે. તો દીકરી કહેવા લાગી કે નહીં મમ્મી, તમે કે છે બરાબર સાંભળ્યું નહીં, ધ્યાનથી સાંભળ્યું નહીં. સંતે તો એમ કીધું કે આ જીવન કે છે એક જ દિવસનું છે. અત્યારે છે ઘડીકમાં શું થઈ જાય કાંઈ ખબર નથી. તો ભાઈ કહેવા લાગ્યો ના ના, તે બરાબર સાંભળ્યું નથી, તને ખબર નથી. અરે થોડા જ શ્વાસ છે આપણી પાસે. સંતે એમ કીધું થોડાક જ શ્વાસ છે, એ થોડા શ્વાસ પ્રભુને સમર્પિત કરો. ત્યાં નોકરાણી કહેવા લાગી કે નહીં બેટા, તે બરાબર સાંભળ્યું નથી. સંતે તો એમ કીધું કે શ્વાસ
આપણી અંદર ગયો પાછો આવશે કે કેમ એ ખબર નથી. જે શ્વાસ આપણે અંદરથી બહાર છોડ્યો એ પાછો અંદર જવાનો કેમ એની ખબર નથી. ક્ષણિક છે, થોડાક શ્વાસની ક્ષણિક, એક શ્વાસનોય ભરોસો નથી. એટલે કબીર સાહેબ કહે છે કે શ્વાસ શ્વાસ સુમિરન કરો, बिरथा श्वास मत खोई, ना जाने श्वास का आवन होया ना होई. का हर एक श्वास में प्रभु ने भजी लो. અને એટલે તમે જો એમણે એમના જીવનથી આ વાત કરી. ઈ કે જે વણકરનો ધંધો કરતા, કપડા વણતા ને કપડા વણતા વણતા તાર એમનો તૂટી ગયો. તો એ તારને સાંધવામાં અચાનક એક શ્વાસ નીકળી ગયો, પ્રભુ નામ સ્મરણ વગરનો. એમની આંખમાંથી આંસુ આવી ગયા. એટલે બાજુમાં જે કામ કરતો તો કારીગર પૂછે છે કેમ રડો છે? તો કે આજે બહુ મોટી ભૂલ થઈ ગઈ. એ કે શું ભૂલ થઈ ગઈ? એ કે આ દોરો તૂટી ગયો, એને સાંધવામાં નામ વગર એક શ્વાસ નીકળી ગયો. આ તો પ્રભુની દયા કહેવાય કે એણે મને બીજો શ્વાસ આપ્યો. એ ના આપ્યો હોત તો હું તો આ રેશમનો કીડો બની જાત, આ સૂતર બનાવવા માટે નો કીડો બની જાત, મારું તો આ જીવન એળે વયું જાત. કેટલા જાગ્રત હતા કે એક એક શ્વાસનો ખ્યાલ રાખતા હતા કે હર એક શ્વાસમાં પ્રભુ નામ લેવાય, એકેય શ્વાસ નામ વગરનો ન જાય. કેટલી જાગૃતિ. એ જ કહી શકે કે શ્વાસ શ્વાસ સુમિરન કરો, बिरथा श्वास मत खोई, ना जाने श्वास का आवन होया न होई. कोने खबर पाछो आवशे के नहीं. हर एक श्वास में प्रभु ने याद करो. તમે વિચાર કરો આપણે કેટલા જાગૃત છીએ. વિચાર કરો, છીએ જાગૃત? નહીં. આપણા તો બધા જ શ્વાસ નામ વગરના જાય છે. એકેય શ્વાસ પ્રભુ નામ સાથે જતો નથી, બધા એમ નામ ખાલી જાય છે. તમે જ વિચાર કરો કે આપણે કેટલા બુદ્ધિમાન. પરમાત્મા આટલું સુંદર જીવન આપ્યું. આ માનવ શરીર વારે વારે મળવાનું જ નથી મળવાનું. આપણે જેવા જેવા કર્મ કર્યા છે શરીરમાં એ લક 84 આપણે તૈયાર કરીએ છીએ. રોજના નવા નવા કર્મથી આપણે લક 84 આપણી તૈયાર કરી રહ્યા છીએ. કેમ કે કર્મ જ આપણે એવા છે કે જેના માટે જીવ જંતુ મનુષ્ય પશુ પક્ષીના અવતાર ધારણ કરવા પડે. સંતો જગાડે જ વારે વારે કે જાગો જાગો રે जिन जागना, अब जागन की बार फिर क्या जागे नानका जब सोए पाँव पसार. કે જાગો, આ જાગવાનો સમય છે. લાંબા પગ કરીને સમસાને સૂઈ જાશું ત્યારે જાગી શકવાના નથી. અત્યારે જ સમય છે. સવારનો ભૂલો પડેલો સાંજે પાછો ફરીને ઘરે આવે તો એને ભૂલો પડેલો કહેવાય નહીં. એમ અત્યાર સુધી આપણી ગઈ તો ગઈ, એ કાંઈ પળ પાછી આવવાની નથી. જે ઉંમર વીતી ગઈ પાછી આવવાની જ નહીં. પણ હવે જેટલી છે, જેટલા વર્ષ આપણી પાસે બાકી છે, 5 વર્ષ 7 વર્ષ 10 વર્ષ 20 વર્ષ જેટલા બાકી છે એટલા તો સુધારી લઈએ. એમાં તો આપણે જાણી લઈએ કે કેવી રીતે શ્વાસોશ્વાસમાં પ્રભુને યાદ કરવા, કેવી રીતે આ જીવન બચ્યું છે એટલું સફળ થઈ જાય. ભાઈ અત્યારથી કરશું તોય આગલો જન્મ માનવનો તો નિશ્ચિત થઈ જશે. હૃદય રૂપી ખેતરમાં સદગુરુ જ્ઞાન રૂપી બી વાવી દે એટલે એટલું તો નિશ્ચિત છે કે આપણો બીજો જન્મ માનવનો આવશે. કેમ કે ભક્તિ શરૂ થઈ ગઈ. ભક્તિ શરૂ થઈ જ એટલે પૂરી તો થવાની જ.
પણ શરૂ જ નહીં કરીએ તો પૂરી થવાની છે. તમે બાળકને સ્કૂલમાં નર્સરીમાં કેજીમાં મૂકો તો એક દિવસ ડૉક્ટર, એન્જિનિયર, ટીચર કંઈક બની નીકળશે. પણ તમે એને ઘરમાં જ લાડકોડથી ઉછેરો ને પછી એમ કહો મારો દીકરો ડૉક્ટર થઈ જાય, એન્જિનિયર થઈ જાય, થાય? કોઈ દી નહીં થાય. એ એમના ગવાર જ રહેવાનો. એવી જ રીતે આપણું જે જીવન છે, આ શરીરને આપણે ખૂબ પાળી પોષીને એને વધાર્યું, ખૂબ આની સેવા શુશ્રૂષા કરી, બ્યુટી પાર્લરમાં જઈને ખૂબ ચમકાવ્યું, પણ અંતે તો લાકડા ભેગું જ થવાનું છે. ત્યાં એ લાકડા સુંદરતા જોતા નથી, જાડા પાતળા કંઈ જોતા નથી, એ તો સળગાવી જ દેશે. એટલે સંતો કહે છે કે ભાઈ આ તો હવે 5 તત્વથી બનેલું પૂતળું 5 તત્વમાં વિલીન થઈ જશે, પણ એ વિલીન થાય એ પહેલા કંઈક કરી લઈએ કે વારંવાર લક્ષ 84માં ભટકવું પડે નહીં. लाखों शीश तो दे दिए यमराज आके भेंट, पर एक शीश ना दिया श्री सदगुरु के हेठ. लाखों शीश यमराजाने भेंट चढ़ावी दीधा, પણ હવે તો મોકો મળ્યો છે કે આ એક મસ્તક ગુરુના ચરણોમાં ઝૂકી જાય, એને અર્પણ કરી દઈએ તો એ આપણી લક્ષ 84 ટાળી દે. એમાંથી આપણે મુક્ત થઈએ. આગળનો જન્મ મીરાબાઈની કાંઈ એક જ જન્મની ભક્તિ નહોતી, 7 જન્મની ભક્તિ હતી. ત્યારે પ્રભુમાં સમાઈ ગયા. શરૂઆત કરી તો ક્યાંક અંત આવ્યો ને, પણ શરૂઆત જ ન હોય તો અંત કોઈ દી આવવાનો નથી. એટલે સંતો જગાડે કે જાગો, શરૂઆત તો કરો તો આપણો અંત કોક દી આવે. ભગવાન સ્વયં ભોલેનાથ જ્યારે જુઓ ત્યારે ધ્યાનમાં લીન જ હોય, નહીં તો એને શું જરૂર છે? એ તો ભગવાન જ છે ને, પણ એ ધ્યાન કરે છે. જેમ સ્વામી રામકૃષ્ણ પરમહંસના ગુરુ હતા તોતાપુરીજી, એ રોજ ધ્યાન કરે. રામકૃષ્ણ પરમહંસ એમની સેવા કરે. એક દિવસ એમણે પૂછ્યું, ગુરુદેવ આપ રોજ શું કામ ધ્યાન કરો છો? કેમ કે સદગુરુ તો ભગવાન, એ કે તમે તો ભગવાન સ્વરૂપ છો, તમારે રોજ ધ્યાન કરવાની શું જરૂર છે? ગુરુ મહારાજે કીધું આ મારો પાણી પીવાનો જે લોટો છે એ પિત્તળનો હતો. એ કે આને તું રોજ માંજે છે? તો કે હા. એ કે રોજ શું કામ માંજે છે? મારે જ પાણી પીવાનું છે, રોજ શું કામ માંજે છે? એ કે જો ના માંજુ તો કાળો થઈ જાય. એ કે બસ આ મન પણ લોટા જેવું જ છે, એને રોજ માંજવું પડે. રોજ ભગવાનના નામનો કે છે સાબુ એને લગાવવો પડે તો એ ઉજળો રહે, નહીં તો મનરૂપી લોટો કાળો જ થઈ જાય. આની ઉપર મેલ ચડતા ઈર્ષા, દ્વેષ, મારું તારું, માન અપમાન, આનો મેલ ચડતા વાર લાગે નહીં. ક્ષણ ક્ષણમાં મન ભટકી જાય છે. ભટકે જ કે નહીં? આપણે ભલે અહીં શરીરથી બેઠા છીએ પણ મન વયું જાય બહાર. છોકરા ને છોકરો આવવાનો છે હે ને, ઘરે વયું જાય, ગામમાં વયું જાય, અમેરિકા વયું જાય, ઇંગ્લેન્ડ વયું જાય. પાસપોર્ટની જરૂર નહીં, વિઝાની જરૂર નહીં, ટિકિટની જરૂર નહીં. ક્ષણિકમાં કેટલું ભાગે છે. આ મનને કંટ્રોલ કરવું એ બહુ અઘરું છે. ભગવાન કૃષ્ણએ કીધું, એ અર્જુન તું તારા મનને વશમાં કર. અર્જુને તરત આપણી જેવો જીવ છે ને એને જવાબ આપી દીધો, ચંચલી મન કૃષ્ણ પ્રમારથી બલવદ્રમ તસ્યામ નિગ્રમ મન્યે વાયોરી સુદુષ્કરમ. હે કૃષ્ણ, મારું મન તો બહુ ચંચળ છે, પવનની પોટલી જેમ બાંધી ન શકાય એમ હું આ મનને વશમાં કરી શકતો નથી.
ભગવાને કીધું નિસંદેહ તારી વાત સત્ય છે, મન ચંચળ છે, પણ તું એમ કે હું વશમાં ન કરી શકું, એ ખોટું છે. મનને વશમાં કરી શકાય. કેવી રીતે? તો કે અભ્યાસેન તું કોંતે વૈરાગ્યણ ચ ગૃહ્યતે. ભગવાન કે તું અભ્યાસ કર. હવે વિચાર કરો, અભ્યાસ કયો? રામાયણ વાંચવી, ગીતા વાંચવી, આ બધો અભ્યાસ નહીં. વૈરાગ્ય એટલે શું? ઘર બાર છોડી ને ગુફામાં બેસી જવું એ નહીં. ભગવાન કૃષ્ણ શું કહે છે? આ મન તારું વારે વારે સંસારમાં દોડે છે. તું ગુરુની કૃપાથી પહેલા એ જાણ કે આ મનને લગાવવું ક્યાં. પહેલા એ જાણ, પછી જ્યાં જ્યાં દોડે ત્યાંથી લાવી ને ગુરુએ તને જે જ્ઞાન આપ્યું છે, જે સાધન આપ્યું છે, એમાં તું લગાવ. એ તો ભાગશે, પણ તું વારે વારે અભ્યાસ કર કે ત્યાંથી પાછું આવે, ભટકે, પાછું એને સમજાવ, પાછું સાધનમાં જોડ. એ પ્રભુના નામમાં જોડતું. એટલું સરળ નામ છે કે તું બધું કરતા કરતા, નહીં તો એમનામ આદેશ આપે કે તું યુદ્ધ પણ કર ને મારા નામનું સ્મરણ પણ કર. એમનામ આપી દે આદેશ. એ યુદ્ધ કરતા કરતા સ્મરણ થઈ શકે એવું હોય તો જ. આપણે તો નથી બાનું કરતા. માળા ક્યારે લેવી, કેટલા ઘરના કામ, ક્યારે માળા લેવી, ટાઈમ જ નથી, હે ને? ક્યારે ચોપડી વાંચવી, ટાઈમ જ નથી. આપણે ભક્તિને ઇન્દ્રિયોને આધીન બનાવી છે. ક્યાં મંદિરે જાઓ એ ભક્તિ, તો આપણા ચરણને આધીન. માળા ફેરવવી ભક્તિ, તો હાથને આધીન, હે ને? જીભથી રામ રામ કરવું તો જીભને આધીન. કથા શ્રવણ કરવી ભક્તિ, તો કાનને આધીન. આંખથી દર્શન કરવા તો આંખને આધીન. આ તો આધીન થઈ ગઈ. તુલસીદાસ શું કહે છે? ભક્તિ સ્વતંત્ર सकल सुख खानी, बिन सत्संगन पावहि प्राणी. કેટલી સુંદર વાત કરી. ભક્તિ સ્વતંત્ર સકલ સુખ ખાની. ભક્તિ સ્વતંત્ર છે, ઇન્દ્રિયોને આધીન નથી. આંખ કાન નાક હાથ પગને આધીન નથી. ને સ્વતંત્ર વળી શું? સકલ સુખ ખાની, બધા જ સુખોની ખાણ છે. ભક્તિ કરે એટલે સુખ મળે છે. એક ભગત બહુ ભક્તિ કરે, બહુ જ ભક્તિ કરે, પણ એટલા બે જણા કે છે ગરીબ. એક દિવસ અર્જુને કીધું, આ તમારા ભગતને આટલી ભક્તિ કરે છે, એને કંઈક તો ધન આપો. ભગવાને કીધું, પણ એમનામ જ બહુ આનંદમાં છે. તને એવું લાગે છે કે દુઃખી છે, પણ એ વાકઈમાં એ આનંદમાં છે. એને આ બહારના સુખની જરૂર નથી. અર્જુન કે ના ના, એવું થોડું હોય, બધાને સુખ જોઈએ, તમે આપો જ ખરા. ભગવાને કીધું ચાલ આપું. એ બે જણા કે છે જંગલમાંથી લાકડા કાપીને આવતા હતા, માથે ભારો. એમાં ભગવાને સોના મોરની પોટલી નાખીને એના રસ્તામાં. અને જેવું એ કે જે નજીક આવી પોટલી, એટલામાં જ ઓલા ભગત ભક્તાણીને કે હાલો આંધળા હોય એ કેમ હાલતા હશે? તો કે હાલો ને આપણે બે પ્રયોગ કરીએ. બે જણા આંખ બંધ કરીને ચાલવા માંડ્યા, પોટલી વહી ગઈ. પછી આંખ ખોલી કે હારું હલાય તો ખરું, થોડી થોડી ઠોકર વાગે પણ હલાય, પોટલી વહી ગઈ. ભગવાને અર્જુનને કીધું, જોયું, લીધી? મેં આપી તોય લીધી નહીં, કેમ કે એને જરૂર જ નથી. તો જ એના મનમાં એવો વિચાર આવે ને કે આંધળા કેમ હાલે. એટલે અર્જુને કીધું, ના ના, એવું ન હોય. તો કે જા તું ભગતને પૂછ્યા.
તું જઈને પોટલી આપ્યા. એટલે અર્જુને પોટલી લીધી સોના મોરની, જૈન ભગતને આપી. એ કે આ ભગવાને તમને આપી. એ કે તો મેં પહેલાં જ જોઈ લીધી હતી. એટલે જ મેં મારી ઘરવાળી, મેં કીધું કે મારી ઘરવાળીનું મન કે છે લલચાઈ નહીં, એટલે ત્યારે મેં કીધું આંધળા કેમ હાલે. એ કે અમને એની જરૂર જ નથી, અમે આમ જ આનંદમાં છીએ. અમે જે રામરસનો પ્યાલો પીધો જ ને ગુરુની કૃપાથી, એ અમે એમાં એટલા આનંદમાં છીએ કે અમને આની જરૂર જ નથી. આ આવશે સોનું તો અમારું સુવાનું બધું કે છે પતી જશે. એ પછી ભજન થશે નહીં. આને ક્યાં હાચવવું એની જ ચિંતા રહેશે, હે ને? એટલે કે છે અમારે એની જરૂર નથી. અર્જુન વિલાયેલા મોઢે પાછા આવ્યા પોટલી લઈ. ભગવાનને કે સાચી વાત છે, તમારા ભગતને કાંઈ જરૂર જ નથી. ભગવાને કીધું જેણે અંદરનો રસ ચાખી લીધો હોય ને, રામ રસ ચાખ્યો હોય એ જાણે. જેણે ચાખ્યો જ નથી એને એના આનંદની શું ખબર પડે? જેણે ચાખી લીધો છે એની મસ્તીમાં જ મસ્ત રહે છે, એમાં જ એને ખૂબ આનંદ આવે છે. કેમ કે અંદરની જે મસ્તી છે એ બહારના સાધનમાં ક્યાંય છે નહીં. હા, જીવન જીવવા માટે જરૂરિયાત પૂરતું જે જોઈ, પણ કદાચ ક્યારેક ન હોય તોય ભગત હોય ને ચલાવી લે કે કાંઈ વાંધો નહીં, આજે એના વગરે ચાલશે. અમે જ્યારે ગુરુ મહારાજજીની કૃપાથી મને જામનગર પ્રચારમાં મોકલી, હવે કોઈ ભગતની કોઈ નહીં, જાવું તો ક્યાં જાવું આવી સ્થિતિ. એમાં એક ગામડાના એક ભગત મળી ગયા. એટલે હું એકચ્યુઅલી એને ઓળખતી નહોતી. એ દૂધ ગામમાંથી લાવે ને જામનગર ભરવા આવે, દૂધનું કેન એની પાસે 2, પણ ચાંદલો ને એવું બધું કરેલું. એટલે મને આમ અંદરથી એમ થયું કે આ ભગત લાગે છે. પ્રણામી સંપ્રદાયના હતા એ. એટલે મેં એમને કીધું ભગત અહીં કંઈ ધર્મશાળા છે? એટલે કે તમારે શું કરવું છે? મેં કીધું હું આવી રીતે સત્સંગ પ્રચાર કરવા આવી જ મારે રહેવું છે, કેમ કે હું અહીંયા ક્યાંય જામનગરમાં કોઈને ઓળખતી નથી. એ મને કહેવા લાગ્યા કે ચાલો મારા ઘરે, હું ગામડે રહું છું, મારો મોટો પરિવાર છે ને અમે ભગવાન કૃષ્ણની ભક્તિ કરીએ છીએ. મેં કીધું ચાલો, ભગવાને ક્યાંક તો વ્યવસ્થા કરી. ભગવાનનું નામ લઈને જાઓ ને એટલે ક્યાંક વ્યવસ્થા થાય જ. વ્યવસ્થા થઈ ગઈ. ગયા તો મોટો પરિવાર, એમના ભાઈ, એમના પત્ની, એમના મા બાપ, બાળકો ને જોયું તો સાંજના બધાય ભગવાનની આરતી કરવા બેઠા, બધા હાથ પગ ધોઈ ભગવાનની આરતી પ્રાર્થના કરીને પછી બધા જમવા બેઠા. મેં કીધું છે બધા સંસ્કારી. ત્યાં અઠવાડિયું 10 દિવસ રહી. એ આજુબાજુના ગામમાં મને સત્સંગ કરવા લઈ ગયા. પછી મેં એને કીધું ભગત હવે જામનગરમાં ક્યાંક નાનું એવું કાર્યાલય ગોતીએ. અમારા એક બીજા બેન હતા, એને મેં અમદાવાદથી બોલાવ્યા. એટલે અમે 2 બહેનો થયા. મેં કીધું મને એકને તો તમે હાંચવી, હવે અમે 2 થયા. એટલે અમે જામનગર જઈ કે વાંધો નહીં, બાકી આ તમારું જ ઘર છે. અમારે તો ભાગશાળી કે અમને સંતોની સેવા કરવાનો એક મોકો મળ્યો, અવસર મળ્યો. એ જામનગર આવ્યા, એણે કે છે વૈષ્ણવ સંપ્રદાયના ભાઈ એને ઓળખતા, એને ત્યાં એક રૂમ ઉતારેલી. એમાં અમને કીધું કે તમે અહીંયા રહ્યો. 150 રૂપિયા ભાડું. એ જમાનામાં, આજથી 30-35 વર્ષ પહેલાંની વાત. ત્યાં રહ્યા. હવે સામાન તો કાંઈ હતો નહીં, ખાઈ પીએ હું ઠંઠન ગોપાલ, ખૂણે ખૂણે એકાદશી. સવારમાં વહેલા ઉઠીને નાહી ધોઈને નીકળી ગયા, પુસ્તકનો થેલો લઈને મંદિરે જાય. બેનો બેઠા હોય ને સત્સંગ કરી. આમ કરતાં 8 દિવસ વયા ગયા. ઓલા બેન, ત્યારે તો મારી ઉંમરે 20-21 વર્ષની, ઓલી બેન મારા કરતાંય નાની, 18-19 વર્ષની. એ મને કે બહુ ભૂખ લાગી છે. એ ટાઈમે અમને કોઈ 5 રૂપિયા દક્ષિણા આપેલી.
એ 5 રૂપિયા મેં એને આપ્યા. મેં કીધું લે આનાથી જે આવે એ લઈ આવ. એ નાનું બ્રેડનું એક પેકેટ લાવી 5 રૂપિયાનું, ને શાકભાજીવાળાને ત્યાંથી 2 મરચાં લાવી સાદું સમજીને આપી દીધા. એ મને ક્યાં લઈ આવી. મેં કીધું કાંઈ વાંધો નહીં, ખાઈ લેતું એને. તો ભગવાન કેટલા દયાળુ. જો વિચાર કરે, ભલે 8 દિવસ વયા ગયા, કંઈ ખાધું નથી, પણ શરીરમાં એવી ને એવી શક્તિ છે. કેમ કે ભજનનો આધાર, ભજન જે કર્યું છે, જે ધ્યાન કર્યું છે, એનો શરીરમાં એક આધાર. ને પછી ભગવાનને દયા આવી, વળી પાછા એ ભગતને મોકલા. એની સાથે એક બીજા ભગત આવ્યા. એ એક આખો દિવસ અમારી સાથે ફર્યા. પછી મને કે તમે ખાવ પીવો શું? મેં કીધું ના, અમે તો જમી જ લઈએ. કે હું જમો? ખાક અહીંયા ખૂણે ખૂણે એકાદશી છે, આખો દી અમે ફર્યા, પીવા પાણી મળ્યું નહીં, તમે હું ખાવ? કે એ 1 ડઝન કેળા કે છે લઈને આવેલા. એ કે લ્યો આ કેળા ખાઓ. મેં કીધું ના ના, પહેલાં તમે ખાઓ. એ કે અમે તો ખાઈ પીને જ આવેલા છીએ, તમે આ કેળા ખાઓ, પેટ ભરો. મેં કીધું અત્યારે ન ખવાય, હવે રાત પડી ગઈ. એ કે આપણે સવારે ત્યાં રહેવાનું જ નથી, આપણે હાલો પાછા દેશમાં જઈ, ગામડે જઈ ને ત્યાં થોડાક દિવસ સત્સંગ પ્રચાર કરો ને જ્યારે કે 1-2 ભગત ટેકો આપે એવા તમને થાય ત્યારે તમે અહીં આવજો. ત્યારે મને વિચાર આવ્યો કે વાસ્તવમાં ભગવાનના નામે આપણે ભેખ ધારણ કર્યો છે તો અજાણ્યાના દિલમાંય ભગવાન વસી જાય છે. નહીં આપણી બધી વ્યવસ્થા કરી જ દે છે. એ આપણને સાવ એમનામ રાખતા નથી. કષ્ટ તો આવે, એ કાંઈ બહુ મોટી વાત નથી, તો બધાના જીવનમાં આવે. પણ એ કષ્ટ નથી, એ તપ છે. ભગવાન માટેનું તપ છે. ભગવાન જ પરીક્ષા કરે છે. એ સોનું કે જેવું ખાણમાંથી નીકળ્યું એવા ને એવા તરત એના દાગીના ન બને. એને ભઠ્ઠીમાં તપાવે છે. કેટલું તપે, એ પીગળે, પછી એમાંથી બિસ્કિટ બને છે. ને એને તપાવે ત્યારે એમાંથી ઘરેણા બને છે. એમનામ કંઈ બનતા નથી. ત્યારે આ શરીર પર શોભા આપે છે. એમ પરમાત્માના ચરણોમાં એ જ ભક્ત જઈ શકે છે જે ભગવાનની કસોટીમાંથી પાર ઉતરે છે. એને તપાવે જ ભગવાન. પણ ભક્તિ કરવાથી જે અંદર આનંદ મળે છે એ બહારના સાંસારિક પદાર્થોથી મળતો નથી. એ તો ચોક્કસ વાત છે. ગમે એવો મોટો રાજમહેલ હોય પણ મન અશાંત છે ને તો એમાંય ઊંઘ આવશે નહીં. પણ તમારું મન શાંત હોય ને તો તમને ભોંય પથારી કોઈ કરી દે ને તો ન્યાય આરામથી ઊંઘ આવી જાય, કેમ કે મન શાંત છે. આ બધું ખેલ જે છે સંસારમાં, આ મનનો ખેલ છે. એટલે સંતો કહે છે કે સત્યને ઓળખો, સત્યને જાણો. જે સત્ય આપણામાં જ છે એને જાણીને એમાં મન જોડી દો તો ભગવાન કૃષ્ણે કીધું અભ્યાસ કરો. અભ્યાસંતુ કૌંતેય. વૈરાગ્ય શું જ? મનથી બધું છોડવું. આ બધું મનથી છૂટે તો સાચો વૈરાગ્ય. ગુફામાં જઈને બેઠા જ પણ મન કે છે આપણું મન એ પરિવારમાં જ રમતું હોય તો એ ગુફામાં ભગવાન મળે નહીં. તમે ઘરમાં જ હોય પણ મન તમારું પરમાત્મામાં જોડાઈ ગયું હોય તો તમને ઘર પરિવાર કોઈ તમને બાધક બનતા નથી. ખાલી મનને જ ઈશ્વરમાં જોડવાનું છે. તમે ગમે ત્યાં ગમે તે સ્થિતિમાં એને જોડી શકો છો. તો એક ભજન છે, આપ લોકો પણ બોલવાનો પ્રયત્ન કરશો. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. નૈયા ઝુકાવી મેં તો જોજે ડૂબી જાય ના. ઝાંખો ઝાંખો દીવો મારો
જોજે રે બુજાય ના નૈયા ઝુકાવી મેં તો જોજે ડૂબી જાય ના જાકો જાકો જીવો મારો જોજે રે બુજાય ના સ્વાર્થનું સંગીત ચારે કોર ગાજે સ્વાર્થનું સંગીત ચારે કોરે ગાજે કોઈ નથી કોઈનું આ દુનિયામાં આજે કોઈ નથી કોઈનું આ દુનિયામાં આજે તનનો તંબુરો જોજે બેસુરો થાય ના જાકો જાકો દીવો મારો જોજે રે બુજાય ના તનનો તંબુરો મારો બેસુરો થાય ના જાકો જાકો દીવો મારો જોજે રે બુજાયો ના નૈયા ઝુકાવી મેં તો જોજે ડૂબી જાય ના જાકો જાકો દીવો મારો જોજે રે બુજાય ના નૈયા ઝુકાવી મેં તો જોજે ડૂબી જાયો ના જાગો જાગો દીવો મારો જોજે રે બુજાયો ના પાપ ને પુણ્યના ભવ રે બોલાતા પાપને પુણ્યના ભવરે ભૂલાતા રાગ અને દ્વેષ આજે ઘટ ઘટ ઘૂંટાતા રાગ અને દ્વેષ આજે ઘટ ઘટ ભૂલાતા જોજે આ જીવતરમાં ઝેર પ્રસરાય ના જાકો જાકો દીવો મારો જોજે રે બુજાય ના જોજે આ જીવતરમાં ઝેર પ્રસરાય ના જાગો જાગો દીવો મારો જોજે રે બુજાયો ના શ્રદ્ધાના દીવડાને જલતો જ રાખજો શ્રદ્ધાના દીવડાને જલતો જ રાખજો જો નિશ દીન સ્નેહ કેરું તેલ તેમાં પૂરજો નિશ દીન સ્નેહ કેરું તેલ તેમાં પૂરજો મનના મંદિરે જોજે અંધારું થાય ના જાકો જાકો દીવો મારો જોજે રે બુજાય ના મનના મંદિરે જોજે અંધારું થાય ના જાકો જાગો દીવો મારો જોજે રે બુજાયો ના નૈયા ઝુકાવી મેં તો જોજે ડૂબી જાય ના જાગો જાગો દીવો મારો જોજે રે બુજાય ના નૈયા ઝુકાવી મેં તો જોજે ડૂબી જાય ના જાગો જાગો દીવો મારો જોજે રે બુજાયો ના જાખો જાખો દીવો મારો જોજે રે બુજાય જાગો જાગો દીવો મારો જોજે રે બુજાયો ના
તો સજનો માતા બહેનો, કેટલી સુંદર પ્રાર્થના છે ભગવાનના ચરણોમાં. કે હે પ્રભુ, આ જે જીવન છે આ સંસાર રૂપી સાગરમાં ડૂબી જાય નહીં એવી કૃપા કરજો. કેમ કે આ સંસારની અંદર ચારેય તરફ સ્વાર્થનું સંગીત વાગે છે. ચારે તરફ મારું મારું, ઈર્ષા, દ્વેષ. ક્યારે આ મન ભટકી જાય કે જે કંઈ જ કહી શકાતું નથી. મારી અંદર જે દીવો તમે કે જે પ્રગટાવ્યો છે, જ્ઞાનનો દીવો જે પ્રગટાવ્યો છે, એ ક્યારેય બુજાય નહીં એવી કે છે તમે મારા પર કૃપા કરજો. ને આપણે અંતરથી ભગવાનને પ્રાર્થના કરીએ એટલે ભગવાનની હંમેશા આપણી ઉપર કે છે કૃપા વરસતી હોય છે. એના આશીર્વાદ હંમેશા આપણી પર રહેતા હોય છે ને જીવન આપણું પ્રભુના ચરણોમાં લાગી જતું હોય છે. એટલે જ સંતો વારે વારે આપણને સમજાવે કે આ દીપકને પ્રજ્વલિત કરો. આત્મદીપ. બુદ્ધ ભગવાને શું કીધું? આપો દીપો ભવ. યાની તું તારી આત્માનો દીવો તું ખુદ બન. ખુદ તું એને કે છે જલતો રાખ. સદગુરુ તો પ્રજ્વલિત કરી દે, આપણને આત્મા ઓળખાવી દે. પણ નિસ્દિન ધ્યાન કરવું, એનું સ્મરણ કરવું એ આપણા હાથમાં છે. જેટલું આપણે કરશું એટલું કે છે એનું ફળ સારું મળશે ને આ જીવન આપણું સુધરી જશે. નહીં તો આમના આવ્યા ને ગયા પશુ પક્ષીની જેમ, ખાધું પીધું સૂઈ ગયા. બાલ બચ્ચા ને મોટા કર્યા, વરાવ્યા, પરણાવ્યા. આવું તો પશુ પક્ષી એ કરે છે. એનામાં ને આપણામાં કાંઈ અંતર રહેશે નહીં. એટલે જીવનમાં ભક્તિ કરો, સદગુરુની પાસે જઈ ને જ્ઞાનને જાણો ને આ જીવનને સફળ બનાવો. બોલ શ્રી સદગુરુદેવ મહારાજ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઉમાપતિ મહાદેવ કી જય. સદગુરુદેવ ભગવાન કી